નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. ભારત અમેરિકા વચ્ચે મિની ટ્રેડ ડીલની અટકળો. પ્રમુખ ટ્રમ્પ ટૂંકમાં જાહેરાત કરે તેવી શક્યતા. ટ્રમ્પનો ફાર્મા પર 200% ટેરિફ. ભારતીય કંપનીઓ માંદી પડશે. વડાપ્રધાન મોદીને આંતરરાષ્ટ્રીય સ્તરે 26મું સન્માન. પીએમ મોદીને બ્રાઝિલનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરાયું. અમદાવાદમાં પ્લેન ક્રેશ. પ્રાથમિક રિપોર્ટ ઉડ્ડયન મંત્રાલયને સોંપાયો. બોઇંગ ડ્રીમલાઇનર સૌથી સુરક્ષિત વિમાન. એર ઇન્ડિયાનો દાવો. શહેર નજીકના રણોલી ગામે રસ્તા વચ્ચે ગાય આવી જતા પટકાયેલા બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. 5 વર્ષ પછી સરકારી નિમણૂકો કરી. વડોદરા શહેર જિલ્લાની ગ્રાન્ટેડ સ્કૂલોમાં 123 શિક્ષકોની જગ્યાઓ ભરાઈ. કોન્ટ્રાક્ટના નિયમોની ખુલ્લેઆમ 80-83 કરોડોનો કિસ્સો. 8,000 બાળકોના ભોજનનો ₹16 કરોડનો કોન્ટ્રાક્ટ વગર ટેન્ડરે યુવરાજ કેટરિંગને અપાયો. શહેરમાં 18 મીટરની પહોળાઈ ધરાવતા ગેરંટીવાળા રોડનું રિપેરિંગ કોન્ટ્રાક્ટરે જ કરવું પડશે. વરસાદની સિઝનમાં કાર્પેટિંગ નહીં થાય. રોડ પર પડેલા ખાડા 1 અઠવાડિયામાં પૂરી દેવાશે. સયાજી હોસ્પિટલમાં સારવાર લેતી શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણ ધરાવતી 8 વર્ષની બાળકીનું મોત નીપજ્યું. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મતદારોની તપાસનું બિહાર મોડેલ દેશભરમાં લાગુ થશે. આગામી નંબર બંગાળ, આસામનો. સમગ્ર દેશની મતદાર યાદીમાં કોઈ બિન ભારતીય નહીં રહે. ચૂંટણી પંચે કહ્યું. ટેરિફનો તણાવ. બાંગ્લાદેશ પર 35% અને ઇન્ડોનેશિયા પર 32% લગાવ્યો. ટ્રમ્પે 14 દેશ પર લાદ્યો ટેરિફ. કહ્યું ભારત સાથે પણ વેપાર સમજૂતી ટૂંક સમયમાં થશે. ક્રૂઝ મિશન અમલી કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય બનશે. ગુજરાત રાજ્યમાં 3 ક્લસ્ટરમાં ક્રૂઝ સર્વિસ શરૂ કરવામાં આવશે. 10 કેન્દ્રીય વેપારી સંગઠનો. ખેડૂતોની જાહેરાત. આજે દેશભરમાં હડતાળ. 25 કરોડ લોકો કામ નહીં કરે. સંસદીય સમિતિની બેઠકમાં નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોના વિશેષ ઓડિટની માંગ. હવાઈ ભાડું અને સુરક્ષા પર સવાલ. એર ઇન્ડિયાએ કહ્યું ડ્રીમલાઇનર સૌથી સુરક્ષિત. 1000 ઉડી રહ્યા છે. પુલવામાના આતંકીઓએ વિસ્ફોટકો ઈ-કોમર્સ વેબસાઇટ મારફતે ખરીદ્યા હતા. એફએટીએફનું કહેવું છે. ખડોદરાને વડોદરા બનાવવા મ્યુનિસિપલ કમિશનરની કોન્ટ્રાક્ટર સાથે બેઠક. 7 દિવસમાં તમામ ખાડા પૂરવા સૂચન કરાયા. ગોરવામાં ખાનગી હોસ્પિટલની બહાર બનેલી ઘટનાથી દોડધામ. ડોર ટુ ડોર કચરા ગાડીના ચાલકે પેપર વિતરકને અડફેટે લઈને ઢસડતા ઘાયલ થયો. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. નેપાળમાં પૂરમાં ચીન સાથેનો ફ્રેન્ડશિપ બ્રિજ તણાઈ ગયો. અમેરિકા ભારત સાથે વેપાર કરાર કરવાની નજીક છે. ટ્રમ્પે કહ્યું. મરાઠી અસ્મિતા માટે મનસે દ્વારા યોજાયેલી રેલીમાં શિવસેનાના યુબીટી કાર્યકરો પણ જોડાયા. ત્રાસવાદી ભંડોળો માટે ઈ-કોમ પ્લેટફોર્મ્સ, ઓનલાઈન પેમેન્ટ સેવાઓનો દુરુપયોગ થાય છે. એફએટીએફે કહ્યું. મોદી સરકારની નીતિઓના વિરોધમાં 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોની આજે રાષ્ટ્રવ્યાપી હડતાળ. આકરા ઉનાળા વચ્ચે યુરોપના બાલ્કન દેશોમાં વાવાઝોડાઓ. દાવાનળ ના બનાવો. ફ્રેન્ચ પ્રમુખનું પત્ની દ્વારા જાહેરમાં અપમાન. મદદ માટે લંબાવેલા હાથની અવગણના કરી. ખડગે મુર્મુને મુર્માજી અને કોવિંદને કોવિડ કહ્યા. કલાલી સ્મશાનને તાળા મારી દેવાતા વિવાદ. કેવી રીતે અપાશે શબોને અગ્નિદાહ. સતત બીજા દિવસે સ્મશાનોમાં વિવાદ. કાયદાની જોગવાઈ વિરુદ્ધ ગેરકાયદે ₹40,000 વસૂલ કર્યાના આક્ષેપ. વડોદરા પાલિકામાં ઇજારદારો સાથે મ્યુનિસિપલ કમિશનર રિવ્યુ બેઠક. શહેરના વિકાસ પ્રોજેક્ટો, રોડ, ડ્રેનેજ અને ખાડા મુદ્દે કડક સૂચનાઓ અપાઈ. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. બેંકો, વીમા, પોસ્ટ, કોલસા, ખાણકામ, હાઈવે, બાંધકામ અને સરકારી પરિવહન વિભાગો બંધ પાડશે. ₹15,000 કરોડના વ્યવહારો ઠપ થવાની શક્યતા. આજે ભારત બંધ. 25 કરોડ કર્મચારી હડતાળ પર. બિહારમાં સરકારી નોકરીમાં મહિલાઓ માટે ડોમિસાઇલ. રાજ્ય બહારની મહિલાઓને અનામતનો લાભ નહીં મળે. ભારત સાથે ડીલને લઈને ગુડ ન્યૂઝ આપ્યા. ડોનાલ્ડ ટ્રમ્પે ભારત માટે ટેરિફની ડેડલાઇન 1 ઓગસ્ટ સુધી લંબાવી.
સ્માર્ટફોનથી લઈને અવકાશયાન સુધીના દરેક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ શક્તિશાળી કમ્પોનન્ટ્સ પર નિર્ભર. ભારતમાં ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ્સ બનશે અને હવે એસેમ્બલ પણ થશે. ઈ-કોમર્સ ખોટા હાથમાં જાય તો આતંકવાદને પ્રોત્સાહનનું માધ્યમ બને. પુલવામા એટેક માટે એમેઝોન પરથી વિસ્ફોટકો ખરીદ્યા, એફએટીએફનો રિપોર્ટ. એમજીવીસીએલમાં 400થી વધુ જુનિયર આસિસ્ટન્ટની જગ્યાઓ ખાલી. વિવિધ મુદ્દે નિરાકરણ નહીં આવે તો એજી વિકાસ આંદોલન કરશે. મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની સાથે રિવ્યુ બેઠક યોજી. વડોદરા શહેરમાં રોડ પર પડેલા ખાડા 1 અઠવાડિયામાં પૂરી દેવા અલ્ટિમેટમ અપાયું. મેરેજ બ્યુરોમાં મળ્યા, 2 વાર લગ્ન કર્યા અને પછી યુએસના એનઆરઆઈએ દહેજ માંગ્યું. પિતાએ ઘર વેચીને પણ દીકરીના લગ્ન ધામધૂમથી કરાવ્યા. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ટ્રમ્પે દોહરાવ્યું, બ્રિક્સ દેશો પર વધુ 10% ટેરિફ નાખીશું, ભારતનો પણ સમાવેશ. કોર્પોરેશન અને ભાજપના નેતાઓ શહેરને સગવડો આપવા બેઠા છે કે અગવડો જેવો મોટો પ્રશ્ન. શહેરમાં 30 વર્ષના શાસનમાં 31 સ્મશાનોમાં સુવિધા પણ ન આપી શક્યા. કોર્પોરેટરે ધમકાવતા મહિલા ઇજનેર ધ્રુસકે રડી પડી. ભાજપના કોર્પોરેટરનો હુંકાર, કરોડપતિ છું, મારું કામ કરવાનું ના પાડો છો જેવો પ્રશ્ન. એમજીવીસીએલમાં 400 જુનિયર આસિસ્ટન્ટની જગ્યા ખાલી, તાત્કાલિક ભરવાની માંગ. એસએસજી હોસ્પિટલમાં અધૂરા માસે જન્મેલા બાળકને આંતરડાની બીમારીમાંથી સ્વસ્થ કરાયું. બીજા ગુનામાં નીચલી કોર્ટ જામીન નામંજૂર કર્યા હતા. મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રોના સેશન્સ કોર્ટમાં જામીન મંજૂર. સીબીઆઈ ડાયરેક્ટરની નિમણૂકમાં સીજીઆઈની ભૂમિકા સામે ઉપરાષ્ટ્રપતિનો વાંધો. અમેરિકાના ફિલાડેલ્ફિયામાં શૂટઆઉટમાં 3 લોકોના મોત, 9 અન્ય ઈજાગ્રસ્ત થયા. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ભારત પર ટેરિફની તલવાર 1 ઓગસ્ટ સુધી મુલતવી રાખી. બિહારમાં મૂળ મહિલાઓને સીધી નિમણૂકમાં 35% અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. ટેક્સાસના ઇતિહાસની સૌથી ભયાવહ તરાજી. અમેરિકામાં વરસાદી આફત. ટેક્સાસમાં 28 બાળકો સહિત 100થી વધુના મોત નીપજ્યા. મધ્યરાત્રિ પછી બનેલી ઘટનામાં 10 ઘાયલ. યુએસમાં શૂટઆઉટ. ફિલાડેલ્ફિયામાં ગોળીબારમાં 3 લોકોના મોત નીપજ્યા. કાળા દેવરાજ સામે 107 ગુના, પણ એકતરફી વિડીયો વાયરલ કરીને પરિવારનો પીઆઈને સાણસામાં લેવાનો પ્રયાસ. અમદાવાદમાં યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સમાં સાયબર ફ્રોડ એક મોટો પડકાર હોવાની ચર્ચા. કડીના જાસલપુર રોડ ઉપર હત્યાની કોશિશ કરનાર ઈસમોના ગેરકાયદેસર તબેલા પર બુલડોઝર ફેરવાયું. અરવલ્લી જિલ્લામાં રસ્તાઓની દયનીય સ્થિતિ છતાં તંત્ર મૌન, લોકોમાં નારાજગી. અકસ્માત સર્જાયા બાદ બનાસ ડેરીનું ટ્રેકર મૂકી ચાલક ફરાર થઈ ગયો હતો. વડગામના કોદરાલી ગામે પ્રાથમિક શાળાના બાળકો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.